હાલો મિત્રો, તો તમારા માટે ખાસ રેસીપી લઈને આવ્યો છે। અત્યારે નામ નથી દેવાનું, પહેલાં રેસીપી જોઈ લઈએ। અત્યારે આપણે નાખી દીધી ડુંગળી, કારણ કે તેલ પણ આવી ગયેલું છે એટલે ડુંગળી નાખવી પડે। ડુંગળીને થોડીક હલાવવી પડશે અને હજી પહેલાં આપણે થોડુંક આદું નાખી દઈએ। આદું આપણે અંદર નાખી દીધું છે અને ગેસ થોડોક ધીમો કરી નાખીએ। અને હવે આપણે નાખી દઈએ લીલા મરચાં, થોડુંક હલાવી નાખીએ મસાલો બધો છે, જેથી કરીને મસાલો બધો મિક્સ થઈ જાય। હવે આપણે ટમેટા નાખી દીધા છે, એને પણ હલાવી નાખીએ। મસાલો આપણો સડવાની તૈયારીમાં જ છે। થોડીક હળદર નાખી દઈએ જેથી કરીને કલર આવે। હળદર નાખ્યા પછી કલર પણ દેખાય છે સરખો। હવે આપણે આદું પણ નાખેલું છે, સૂકલ મરચું છે અને લીલું લસણ પણ ખાંડીને નાખી દીધું છે અને બરાબર હલાવી નાખીએ જેથી કરીને બધું મિક્સ થઈ જાય। હવે આપણે થોડુંક પાણી નાખી દઈશું કે મરચું બળી ન જાય અને મસાલો પણ આપણો બનીને ગ્રેવી એક નંબર દેખાય। પાણી બહુ ઝાઝું ન નખાય, સ્વાદ બરાબર ના આવે। હવે આપણો મસાલો પણ પાકવાની તૈયારીમાં જ છે, મરચું પણ પાકી ગયું છે। હવે થોડુંક પાણી વધારે નાખશું, બહુ ઝાઝું તો નથી નાખવાનું। કેમ કે શાક આપણું હાવ ઓછું છે। આ વિડીયો ખાલી રેસીપી માટે જ બનાવેલો છે, કોઈ પાર્ટી કે એવું કોઈ નથી। જ્યાં સુધી ઉફાળ ના આવે ત્યાં સુધી આપણે ગેસ ફૂલ કરી દેવાનો છે। ઉફાળ પણ આપણી આવી ગઈ છે। હવે આપણે ફોડવા નાખી દઈએ અંદર। મસાલો પણ છે, થોડોક ગરમ મસાલો થોડોક નાખવો છે જેનો સ્વાદ, જેથી કરીને સ્વાદ સારો આવે, ઝાઝો ન નખાય। અને હલાવી નાખીએ। હવે આપણે ફોડવા નાખી દઈએ। તો મચ્છી કઈ છે કોમેન્ટ કરજો મિત્રો। આ મીઠા પાણીની મચ્છી છે। મીઠા પાણીની મચ્છી આ રીતે તમે બનાવશો તો ટેસ્ટ એક નંબર આવશે। આને બહુ ફોડવાને હલાવાય નહીં, કારણ કે તે વિખાઈ જાય હાવ, અને ધીમે ધીમે ફેરવવા પડે।
હવે ગ્રેવી આપણે ફોડવાની ઉપર નાખી દઈએ. હવે ફોડવાની સાઈડ ફેરવી નાખીએ, કેમ કે નીચેલો ભાગ પાકી ગયેલો છે. ઉપરનો ભાગ કદાચ ને કાચો હોય તો બરાબર કમ્પ્લીટ થઈ જાય. અને આ મચ્છીમાં જાજો રસો નથી રાખવાનો, કેમ કે જાજો રસો રાખવાથી તમારો ટેસ્ટ આ મચ્છીનો બરાબર આવતો નથી. ઢાંકી પણ દીધું હતું થોડા ટાઈમ માટે. જોઈ લો મિત્રો, કેમ લાગે તમને? હા, આપણી મચ્છી બરાબર પાકી ગઈ છે. ફોડવા પણ વિખાવા મીણ્યા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ડુંગળી ટમેટા ને આપણે કાપી નાખ્યું છે, સાથે અંદર સીબડું પણ નાખ્યું, થોડુંક મીઠું નાખી દઈશું. સલાડ માટેનું છે આ, અને હલાવી નાખીએ. હવે સલાડ પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ લો મિત્રો, તમને કેમ લાગે? આપણે ભાણામાં લીધું છે, ટેસ્ટ કરીએ છીએ. હા, ગ્રેવી પણ એક નંબર બની છે મિત્રો. જો પણ તમારે આવી ગ્રેવીમાં ટેસ્ટ લેવા માટે શાક બનાવવું હોય તો આ રીતે બનાવાય. વાહ ભાઈ વાહ, ટેસ્ટ એક નંબર છે. રસો એટલે કંઈ ઘટે નહીં. ગ્રેવીમાં અંદર બોળીને ખાઈ તો વધારે ટેસ્ટ આવે.